હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ સીમા એન્ડ વેલકમ ટુ માય ચેનલ. આજે હું બનાવું છું દાણા મુઠિયાનું શાક. તો ચાલો શરૂ કરીએ. એક બાઉલ તુવેરોના દાણાને પાણીમાં 1 ટીસ્પૂન હળદર, મીઠું અને ખાંડ ઉમેરીને બાફી લો. આપણે મુઠિયા સુરણના બનાવવાના છીએ, તો સુરણને પહેલાં છાલ ઉતારી સમારીને બરોબર ધોઈ લો અને પછી તેને પણ બાફી લો. સુરણના મુઠિયા માટેની સામગ્રીમાં 1 ટીસ્પૂન વાટેલા આદુ મરચાં, 1/2 ટીસ્પૂન ગરમ મસાલો, અડધો બાઉલ બ્રેડ ક્રમ્સ, 1 ટીસ્પૂન લીંબુનો રસ, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ટીસ્પૂન હળદર પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને ગરમ મસાલો. બાફેલા સુરણમાં મીઠું, મરચું, હળદર, ધાણા જીરું, વાટેલા આદુ મરચાં, લીંબુનો રસ, બ્રેડ ક્રમ્સ બધું જ ઉમેરો, ગરમ મસાલો પણ ઉમેરો અને બરાબર મિક્સ કરીને મુઠિયા વાળો. ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. હવે દાણાના શાક માટે 1 બાઉલ સમારેલ ડુંગળી, 1 બાઉલ સમારેલા ટામેટાં, 1 ટીસ્પૂન લસણની પેસ્ટ, 2 ટીસ્પૂન ખાંડ, 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન વાટેલા આદુ મરચાં, સ્વાદ પ્રમાણે મીઠું, વઘારમાં હિંગ, 2 થી 3 ટીસ્પૂન લાલ મરચું પાવડર, હળદર, ગરમ મસાલો. હવે ગરમ તેલમાં પહેલાં ડુંગળીને સાંતળો, તેમાં હિંગ, લસણની પેસ્ટ ઉમેરો, ત્યારબાદ સમારેલા ટામેટાં ઉમેરીને બરોબર સાંતળો. હવે આપણે બધા જ મસાલા અત્યારે જ ઉમેરવાના છે. હળદર, લાલ મરચું પાવડર, વાટેલા આદુ મરચાં, ધાણા જીરું પાવડર અને ગરમ મસાલો ઉમેરો. બધું જ બરાબર મિક્સ કરો અને તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો. સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરો. મીઠું પણ અત્યારે જ ઉમેરી દેવાનું છે. આપણે તુવેરોના દાણા બાફતી વખતે પણ મીઠું ઉમેર્યું છે, એટલે આમાં થોડુંક ઓછું ઉમેરવાનું. બધું જ બરોબર મિક્સ કરો અને ગ્રેવી માટે જરૂરી પાણી ઉમેરો. ઉકળવા દો. ગ્રેવી દાણા સાથે ઉકળે ત્યારે 2 ટીસ્પૂન ખાંડ ઉમેરો. ખાંડ ઓપ્શનલ છે. ફ્રેન્ડ્સ, તમે અહીં જોયું હશે કે મેં બ્રિજેસનો જ ગરમ મસાલાનો ઉપયોગ કર્યો છે. આ મસાલો બ્રિજેસ મસાલા એક બ્રાન્ડ છે અને આ ગરમ મસાલામાં ઉચ્ચ ગુણવત્તાના તેજાનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કોઈ પણ જાતની ભેળસેળ કરવામાં આવી નથી અને કુદરતી રંગ જ આવે છે તેમાં. તમે રોજિંદા વપરાશમાં પણ ઉપયોગ કરી શકો છો, જુદા જુદા ફરસાણ બનાવવામાં પણ ઉપયોગ કરી શકો છો, પંજાબી ડીશ બનાવવામાં પણ આ ગરમ મસાલાનો ઉપયોગ કરી શકો છો. હવે બરોબર શાક આપણું ઉકળી જાય એટલે છેલ્લે તેમાં આપણે જે સુરણના મુઠિયા બનાવ્યા છે તે ઉમેરો અને સુરણના મુઠિયાને છૂટા છૂટા ઉમેરવાના છે અને ત્યાર પછી 2 મિનિટ સુધી સુરણના મુઠિયા ઉમેરીને 2 મિનિટ સુધી ઉકળવા દો. તો તૈયાર છે આપણું દાણા મુઠિયાનું શાક અને તેને કોથમીરથી સજાવો.